બાપા, આપની દ્રષ્ટિએ કયા નિયમોમાં વિશેષપણે જાણપણું રાખવું જોઈએ ને કયા નિયમોમાં તો દ્રઢ રહેવું જ જોઈએ? સ્ત્રી પુરુષની મર્યાદા એ આપણે તો મહારાજ સુગરવાસ મહારાજે કહ્યું જ્યાં સુધી આ નિયમ હોય ત્યાં હું ભેગો રહું છું અને આ નિયમનો લોક થતો રહું છું. બીજાના ભલામાં આપનું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપનો જ ઉત્કર્ષ છે, બીજાના આનંદમાં આપનો જ આનંદ છે. ડોક્ટર જ્ઞાન વખતે જ્યારે બોચાસનમાં બિરાજમાન હતા ત્યારે મધ્યસ્થ કાર્યાલયના સંતો સાંઈ બાપાને મળવા આવ્યા હતા અને કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવો કે નહીં એ પૂછવા આવ્યા હતા. ત્યારે સ્વામી આગ્રહપૂર્વક કહ્યું કે આ ઉત્સવ આપણે ઉજવવો જ છે. અને પછી બધા પણ રાજી થયા અને પછી બધાએ એ વખતે પહેલી વાર જઈ એ બોલ્યા અને ત્યાં બોલ્યા કે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. એટલે સ્વામી બાપા જય બોલ્યા અને પછી કીધું કે ફરી વાર બોલો, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામીને જ્યારે પૂછ્યું કે આપ 2 વાર કેમ બોલો છો, ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે આ બધા કાર્યકરોનો કેવો ભોગ છે અને કેટલી બધી મુશ્કેલીમાં આ કાર્યકરો સેવા કરે છે, એટલે એ વિચારીને હું આ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય એ 2 વાર બોલું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. અક્ષરધામમાં જેવા છે તેવા અહીં બિરાજમાન છે, જેવા અક્ષરધામમાં છે તેવા અહીં બિરાજમાન છે. આપણે હા હા કે પણ માનતા નથી એટલે સુખ આવતું નથી. પણ જો ખરેખર કનેક્શન થઈ જાય તો અખંડ સુખ તમને પોતાને અનુભવાય અને અખંડ શાંતિ રહે. આપણે આ રીતનો સત્સંગ જે મળ્યો છે એનો આવો મહિમા છે કે સ્વામી કે જેવો છે તેવો સમજાતો નથી એટલે એનો આનંદ આવતો નથી અને થતું નથી. પણ જેવો જેને સમજાયો છે એને આનંદના ઢગલા છે. ભલે ગમે તે પરિસ્થિતિ હોય માણસને, પણ એને એ આનંદમાં જ હોય હંમેશા 24 કલાક. અમારા પ્રભુદાસ લાલાજીની વાત કરીએ છીએ કે આફ્રિકા ગયા હતા તે અહીંયા બિચારા ગરીબ સ્થિતિ હતી, એમાંથી ત્યાં ગયા ને કંઈ દુકાન ને બીજું ત્રીજું કરીને થોડું ઘણું બધું વેપાર ધંધો કરતા, પણ 2 પૈસે ભેગા થયેલા નહીં. પછી ઈડી અમીન છે એમને કાઢ્યા, બધાને કાઢ્યા એટલે પછી ત્યાંથી પછી નીકળવાનું થયું. હવે દેશમાં તો કોઈ એવી સ્થિતિ નથી કે જ્યાં આવીને પાછું કંઈ આપણું સરખું ચાલે. પણ અહીંયા આવ્યા બધાએ પૂછ્યું પ્રભુદાસ કેમ, શું લઈને કંઈ મિલકત બિલકતનું? કે હું આવ્યો છું જોવા, કોટ ને પાટલું પહેરીને આવ્યો છું, આ મિલકત બધી લઈને આવ્યો છું. પણ શું મિલકતમાં કશું છે નહીં, તમારે અહીંયા ઘર બહારનું ઠેકાણે. તો કે જો મને સત્સંગ મળ્યો એ બહુ મોટો મળ્યો, અને સત્સંગ છે મારે કરોડ રૂપિયા છે. હું ત્યાં પાકો સત્સંગી થયો, સાતસીમાના વિશે મારે શ્રદ્ધા થઈ, ભગવાન શ્રીજીમાંનો મને આશરો થયો ને એનો મને આનંદ છે. એ આનંદમાં ફરું છું. આવા જે મહાન ઋષિ સંતો ભક્તો આચાર્યો થયા છે બધામાં વિશ્વાસ રાખીએ કે એમનું જે જ્ઞાન, એમને જે આપણે વાત કરી છે, એમને જે આદેશો આપ્યા છે એ કરીએ તો થાય. અહીંયા આપણે કહીએ છીએ કે આપણે આત્મા અને પરમાત્માનું, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન, જે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એમને અક્ષર અને પુરુષોત્તમ એટલે જેને આત્મા કહીએ છીએ, આત્મા પરમાત્મા કહીએ છીએ. અને એ પ્રમાણે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરીએ છીએ. એ વસ્તુની અંદર એ બંને સ્વરૂપો એ આપણને એક ભક્ત થવાનું છે, એક ભગવાનની પૂજા કરવાની. સીતારામ સીતા એ ભક્ત છે,
એ રૂપ થઈને ભગવાનની ભક્તિ રામની કરવાની, સીતા રાધા થઈને કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી. એવી રીતે અક્ષર રૂપે જેને બે મૂર્તિ પથરાય છે, અક્ષર એ ગુણાત્યાન સ્વામી છે, એ ભગવાનનું ધામ છે રહેવાનું, અને એના જેવા ગુણો એ છે અક્ષરમાં જે ગુણો છે, રાધા જેવા ગુણો પ્રાપ્ત કરીને ભગવાનની પ્રસન્નતા મળે. એવી રીતે અક્ષરરૂપ થઈને આ પુરુષોત્તમની ભક્તિ મેળવે, આપણે ભક્તિ કરવાની છે તો આપણું કલ્યાણ થાય છે. ભગવાન કરતા છે એક દ્રઢતા આપણે રાખવાની છે. કેટલીક વખત આપણને થાય કે આ પ્રમાણે ભગવાન કરતા છે તો દુઃખ શું કરવા આપતા છે, પણ દુઃખની અંદર એ સુખ છે આપણે. કારણ કે આપણે કંઈક અંદરના ભાવો હોય કે આપણા અંદરના જે અવગુણ હોય, દોષો હોય, એ બધા કાઢવા હોય, આપણું અહમ કાઢવું હોય. એટલે અહમે લઈને મેં કર્યું, મારાથી થયું, અને હું ન હોત તો થાત જ નહીં આતું. એમ આપણા મનની અંદર અહમ આવે છે તો એ કાઢવા માટે પણ આપણને એવો મૂકે છે. એટલે કંઈ નહીં, ભગવાન ઈચ્છાથી એ થાય છે, અને એ થાય છે એ પણ આપણું અહમ જવા માટે કે એને મનમાં થાય કે ભગવાન કરતા છે. એટલે કહ્યું છે ભગવાનને જો કરતા હરતા જાણીએ તો આપણે કોઈ કાર્યમાં, કોઈ પ્રસંગની અંદર કોઈ વખત આપણને કંઈ બીજો વિચાર આવે નહીં.